આ બાજુ એટલી મજા આવે છે પ્રોગ્રામ કરવાની. શું કરવા? અહીંયા જો કોઈ એવા માથાકૂટવાળા ન આવે, સ્ટેજમાંથી કોઈ ફરમાઈશ દેવાળા ન આવે, કોઈ પીને ઉપર ન ચડી જતા, એ શાંતિ છે. અમારી બાજુ છે ડાયરા હારા છે, પણ કોક તો એકાદો ભડાકો કરે જ તે અંદર. હા, એક નામ ભૂલી જાય, નામ લો ભૂલી ગયા પહેલા, આવતી વખતે લઈશું. અહીંયા માથાકૂટ નથી, મજા આવે, એવા સારા માણસો છે. મને અનુભવ સારા થયા બધા, એટલે કહું છું. હા, હજી તો ધીમે ધીમે આંખશું જેવું હાલે ત્યાં સુધી, પણ બહુ સારું છે આ પાટણ ને બનાસકાંઠા ને સિદ્ધપુર ને. મારા બાપુ આ બાજુ રહેવા આવ્યા હોત ને તો સારું હતું, કારણ કે હું વધુ વાતો મારે બાપુની કરું છું. મને બીજાના બાપુમાંથી ભરોસો નથી, એ ગમે ત્યારે લાફો મારા મારા દીકરા. પણ મારા બાપની હું વાત કરું, કોઈને આમાં વાંધો ન હોય. મારા બાપુ છે પ્રાઇવેટ બાપુ, મારા ફર્સ્ટ એમાં કોઈને વાંધો જ નહીં. કારણ કે હું આ તમારા સામે બેઠો છું, હું પહેલાં બહુ સુખી માણા હતા. મારા દાદા મારા બાપુભાઈ 700 વીઘા જમીન હતી સાહેબ. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી. 1 વીઘો મારી માટે ન રહેવા દીધી, ભલે મારો દીકરો ગાતો હોય કીર્તિભાઈ ગઢવી રે, કમ્પ્લીટ કરી નાખ્યું. હા, હમણાં બે અમદાવાદમાં બે ભાઈ વાતો કરતા મારી, પેલો હકાબા ગઢવી છે કે ઓળખે કે નહીં, એના બાપને એને એના બધું તળિયા ઝાટક કરી નાખ્યું. બોલો, આ તો સારો છોકરો કહેવાય ને, કે આપણે તો મારી નાખ્યા આવા બાપને. કશું તો રાખવું પડે, બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય, એનો દુઃખ દેખાય છે, સારી પીડા છે એના પેટમાં. મારી વાતો કરતા. હા, એના મારા બાપુના હાથ એવા હતા ને, બધું વેચ જ કરતા. એને જિંદગીમાં વેચ્યું જ તે, મરી ગયા ને કે મને વેચી નાખે. હા, મારા હાથે ખૂન થઈ જાય બાપુ તો સારું થયું વહી ગયા, વહેલા વહી ગયા, ને કે હું જેલમાં જાત ની આમ જાત. પણ મને આનંદ એ વાત નથી કે દુનિયાનો પહેલો દીકરો છું એવો, કે રોજ મારા બાપને યાદ, મરી જાય પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો છું. હર એક સ્ટેજ માથે બાપુને યાદ કરું છું. આ મારો મુદ્દો છે અને એના માથે મારું હાલે છે. હવે બીજા સંબંધના જોશ કહેવાય એવા રહ્યું નથી, કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે એટલે આપણને બીક લાગે. હો, સીધી માફી માગો. કલાકાર ગરીબડી જ્ઞાતિ એ ઝઘડા ન કરે, સોરી હવે અમે નહીં કરી. અને હું એમ ન કહેતો હું માફી ન માગું, કોઈ સમાજને નુકસાનકારક બોલ્યો હોય તો માફી માગવી પડે. પણ મેં હવે નક્કી કર્યું કે બધાએ સમાજના મારે એક વિડીયો બનાવીને મૂકી દેવાય. મારો દીકરો છે ગૌરવ, એને કહેવું છે કે બધા લેપટોપમાં બેઠા નાખી દે, બધા સમાજના માફીના વિડીયો છે. કોઈનો ફોન આવે, હકાભા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, ખોટું લાગ્યું, પેલા દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ. મારા દીકરા પપ્પા 204 નંબરનો, એ તારા બાપ બીજા સંબંધો છે, 203 નંબરનો નાખ. પાટ ચાલો માં લો, ખુશ રાજી અને મોજ કરો. આ મુદ્દો છે. માફી મને બીક લાગ્યા રાખે થોડી મગાવે છે ને. હું કહું છું માફી કોણ મગાવી? તમને ખબર છે જેને દુનિયામાં કોઈ દી ભૂલ ન કરી હોય, જેને કોઈ દી ભૂલ ન કરી એ માફી મગાવી શકે. પણ એવા લુખેશું બેઠા છે મજા કે કામ ધંધો છે નહીં. હા, હું કામ જ કશી ચાલો ભૂલ ક્યાં કરે. 1 કલાક કોઈ પણ કલાકાર 1 કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કે રાજકારણી બોલે, 1 કલાક એકાદી ભૂલ થાય થાય થાય. એ અમે 1 કલાક સારું બોલ્યા, એ કોઈને આવીને કીધું નથી અમને કે તમે સારું બોલ્યા. ભૂલ ક્યાં થઈ? ચલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે. ફોન આવે, હવે આપણે ફોનમાં કંઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી. નહીં નહીં નહીં, સાલા વિડીયો બનાય એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને, ને મજા આવે છે. ને શું તકલીફ છે ખબર નથી પડતી, લોકો પાસે નીચે દેખાડીને કામ શું છે. ને કહેવાય કે ભાઈ ફોનમાં માફી માગી લો, હવે આવું ના કરતા. પણ નહીં, સાલાઓ ત્યારે બેઠા છે. માતાજીને સુખી કરે. હું કહું દુનિયામાં રહેવા જ ન દે આવા પનોતીને તો, એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા. કારણ કે હું મને એક ભાઈ મને કહેતા, મને કે હકુબા તમે આપણા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા. મને કે લે વેચ નો કરતા હતા? ના, મારા દીકરા વેચ જ કરતા હતા. તળિયા ઝાટક કરી નાખ્યું. અમને એક ભાઈ મને કે હકુબા તમારા બાપુ તમને નડે છે, તમે એમનું હરાવણું કરી આવો. તો હું મારા બાપુનું હરાવાઈ ગયો. મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો. હું હરાવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ, ઉભા રહો. એ કે કા? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. હા, હોરી નાખે કહેવાય, હરાવા ન લગાવે. આવું બધું જિંદગીમાં ઘણા તપો આવી ગયા છે મારા જીવનમાં. આ તમે બેઠા છો, કહું નહીં, હું હમણાં પિતુ તારવા ગયો ને
મારા તે મેં કીધું કે મહારાજ બેઠતા હું રહી ગયો ત્યારે. મેં કીધું કેટલા પૈસા થાય છે? મને કે 3000 રૂપિયા થાય છે. સવારે 8 વાગે વિધિ શરૂ થાય છે, સાંજે 4 વાગે પૂરી. 3000 રૂપિયા નક્કી કર્યા. હું ફરવા માટે બેઠો એટલે કીધું કે હકુબા તમારે પિતૃની પાછળ એક સોનાની ગાય આપવી પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો અને પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. હકાભા તમારે પિતૃની પાછળ હીરા મોતીના ઢગલા આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. ઘડીક રહી જઈને હું ગાઉ એટલે આવજો ને, ગઉ છું એટલે હું જોક્સ ભૂલી જઈશ. આ બોલવામાં ભૂલી હું આવું એક કડી ગઈ નાખું થોડી વાર બાપુ. ગઉ છું મસ્ત, મને સારું ગાતા આવડે, પણ મારો રેકોર્ડ છે ગાવાનું. પૂછો આ ઘરે લાવી દઉં તમને એવું કહું. 2 મિનિટ લાગશે હો ને, હું જોક્સ ભૂલી જઈશ ભાઈ એને. ના 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 એ બરોબર છે. પછી કે કવિરાજ તમારે પિતૃની પાછળ હોણાના થંભ દેવા પડશે, પણ કે તમારી શક્તિ નથી. બધું મારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વા. હકુબા પહોંચી ગયું. આમ કરતા કરતા 4 વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો. મન કે પૈસા, મેં કીધું પાણી લાવો. કે કાંઈ બધું મારી શક્તિ નથી. ઓમ સ્વાહા. પાણી થ્રુ નો હોય કે પૈસા પાણી થ્રુ હોય. બધું હોનાની ગાયું હોય છે, હોનાના થાંભલા હોય જા અને 3000 રૂપિયા નો જાય. પાણી થ્રુ. ઓમ સ્વાહા. હજી અમારી વિધિ નથી કરતા. નહીં, ગઢવીની વિધિ નહીં કરવાની. હા, આ તમે બેઠા છો સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ. આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે. તમે જો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા, કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખું પરિવાર બહેન જોઈ શકીએ. માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. આમાં બધું બદલાનું. ગીત, દુઆ, ચન, લોકગીત. પહેલાના જૂના ગીત કેવા હતા તમે સાંભળ્યું? એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું, આમાં હાસ્ય જ છે. ગીત કેવા હતા પહેલા તમને એક લાઈન સંભળાવું, આવી જાઓ. તમારા રુદિયાને તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. વાહ. તમારા રુદિયાને તમારા દલડાન હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે. હીરા મોતીને માર સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ઘણી હા મારા રે હમ. આ ગીત હતું, શબ્દ સમજમાં આવતા. હમણાં એક નવું ગીત આવ્યું, તમે સાંભળ્યું હશે. સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા પરસો હપ્તો ભરવા પડે. પણ નહીં, હમણાં એક મેં ગીત ગાયું હતું, દેવ પગલીનું ગીત છે. એ ગીત મેં ગાયું. ગીતના શબ્દો મને માતાજી સપનામાં આવ્યા, પણ ગીત કેવું હતું? હે તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાવ મારી માં, મારો તે ટાઈમ હવે લાવ મારી માં. હે અંતરની વાત તું જાણે મારી માં, તને બીજું કાંઈ જોને કેવું પડે ના. તું અંતરની વાત જોને જાણે મારી માં, તને બીજું કાંઈ જોને કેવું પડે ના. તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાવ મારી માં, એ હવનો તે હકો આવ્યો મારી માં, મારો તે ટાઈમ. આ ગીત મેં ગાયું તો મને માતાજી સપનામાં આવ્યા. મને કે શું ગાતો તો લા રાતે? તારી મારી આબરૂનો સવાલ મારી માં. મને કે ભલા તારે આબરૂ નહીં હોય, મારે છે કે બેની આબરૂ ભેગી કેમ કરી નાખે?
પછી પણ દેવ પગલીએ બહુ સારું કીધું, મનુભાઈ રબારી રાખ્યું છે. આ ગીતે બેની આબરૂ રાખી લીધી, બહુ આવેલું હો. તળિયા ગ્રહથી વધાવો, આ ગીત બહુ આવેલું દેવ પગલી. દેવ પગલીનું નામ, એનું નામ દેવ ચકલી હોવું જોઈએ. પ્રતિદિન ઉડી જાય ગયો. બહુ સારો છોકરો છે, એના ગીતનું બહુ ભૂલું કાઢું. હું જેમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે માં હું એમ કહું ને, આવા ગીત હૃદય છે માટલા માથે માટલું, એકવાર સાંભળજો તો ખરા. તે મને જોતા બધા જોયું, હાલ એવું શું ગીતમાં એમ મારું દીકરું હાલે. દેવ પગલી છે, સાધુનો છોકરો છે ને, બહુ સારો કલાકાર છે. અહીંયા પાયા તો દેવ પગલી મારી પાયા તો બધા જોવે. ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે, ઘડીકમાં લાંબા વાર કરે છે, ઘડીકમાં પીરા વાર કરે છે. એનું ખબર ન પડતી શું કરે. દેવ પગલી નામ છે એનું. અજા બેજા મને આ છોકરો બહુ ગમે. હાવ નાનો છોકરો છે, પણ ધરતીમાંથી આવેલો. હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી, એમાંથી આગળ આવ્યો. શું કીધા જો બેટા જાઓ એવો સાધુ દીકરો મારો મિત્ર છે. એટલે હું પેલા નવરાત્રિમાં ગરબા બહુ ગાતો હું. એક ગરબો રોજ ગાતો હું. મારી તારા પાડે વાંજિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધળા આવે. આ રોજ મારે ગરબો ગાવાનો. એમાં માતાજી મને સપનામાં આવ્યા. મને કહેલા શું રોજ જાતે ગાસ તું? તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં. લંગડાને દવાખાને મોકલ, અહીંયા શું તારા બાપનું ઠાર્યું છે. પછી મેં કેન્સલ કર્યું કે માને નો ગમે, મને નો ગમે. માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા. બરોબર તો